પેલો કબૂતરવાળો સીન છે ને, એ તો એટલો ઇનકન્વિન્સિંગ લાગે છે, એટલો ખરાબ લાગે છે કે એની વાત જવા દો તમે. એ સીનનો મુખ્ય મોટિવ એ હતો કે હીરો અને હિરોઈન છે એ સીન થ્રુ થોડાક વધારે નજીક આવે. પણ એ સીન જે રીતે લખવામાં આવ્યો છે, જે રીતે એનું શૂટ થયું છે, હવે 2.5-3 ફૂટની જગ્યા હોય અને એમાં હિરોઈન ડરતી ડરતી ચાલતી હોય, બરોબર છે. નીચે લોકોને એમ લાગતું હોય કે એ સુસાઇડ કરે છે, અને પછી હીરો એ આવે છે, હીરાને પણ એમ લાગે સુસાઇડ કરે છે. હીરો પાછો દાદર ચડી પણ જાય છે. તો હીરો ચડી શકે છે, તો એની પહેલાં ઓલરેડી 2-3 ટોળા ઊભા હોય છે, તો એમાંથી કોઈ દાદર ચડતું નથી. પ્લસ એ જગ્યા એ રીતની છે 2.5 ફૂટ 3 ફૂટની, તો એમાં હિરોઈન આટલી ડરી ડરીને ચાલે છે અને હીરો પાછો આરામથી ચાલે છે. એટલે એ સીન છે ને, એક તો ફિલ્મમાં જરૂર જ નહોતી. ચાલો માની લઈએ કે હીરો અને હિરોઈન છે ને એક સીનથી આપણે નજીક લાવવાના છે, તો એના સિવાય ઘણા સીન હતા. આ સીન જોતા જોતા આપણને શરમ આવે છે કે ઓહો, હું ગુજરાતી ફિલ્મ જોઈ રહ્યો છું. વાત છે ગુજરાતી ફિલ્મ આવી છે બેહદ, જેનો મુદ્દો સેન્સિટિવ છે. તમે કેરલા સ્ટોરી જોઈ હશે, કેરલા સ્ટોરી 2નું ટ્રેલર જોયું હશે, તો એમાં જે રીતનો લવ જેહાદવાળો મુદ્દો છે, એ મુદ્દા પર જ આ ફિલ્મ બનાવવામાં આવી છે. ફિલ્મનો મુદ્દો સરસ છે, ફિલ્મનો વિષય સરસ છે, પણ ફિલ્મની સ્ટોરી જે છે એ વર્ક નથી કરતી. સ્ટોરી, લવ સ્ટોરી શરૂ થાય છે એટલે પહેલાં તો પ્રિડિક્ટ જ થઈ જાય છે કે ઓકે, હવે આગળ શું થવાનું છે. પછી એક સમય એવો આવે છે કે હિરોઈન છે, એના ઘરવાળા તમામ, એના મામા, એના મામી છે કે એના જે એના પપ્પા છે, જે કોઈ છે, બરોબર, એની વાત માનવાનું જ બંધ કરી દે છે. એક લેવલે પછી એવું થઈ જાય છે કે વશ જેવું થઈ જાય છે. જેમ હિતેન કુમારે જાનકી બોડીવાલાને કેમ વશમાં કરી હતી, પછી એમ કે ચાની ભૂકી ખાઈ જાય તો ચાની ભૂકી ખાઈ જાય, એ રીતની અહીંયા હીરો છે હિરોઈનને વશમાં કરી લે છે, એવું ફીલ થાય છે. પાછું એવું લાગતું નથી આપણને કે આટલું બધું આ હદ સુધી થઈ શકે. હીરો એમ કે પાણી આપ પપ્પાને, તો જ હિરોઈન પાણી આપે. એટલે આ હદ સુધીનો પ્રેમ તો પાછો એટલો બધો થોડોક વધારે થઈ ગયો કહેવાય ખરો. માની શકીએ કે પ્રેમ થાય, પ્રેમમાં લોકો પાગલ પણ થાય, પણ આ હદ સુધીનું બતાવ્યું છે એ થોડું ઇનકન્વિન્સિંગ લાગે છે. અને સ્ટોરી છે તો એમાં હિન્દુ છોકરી છે અને મુસલમાન છોકરો છે, અને કઈ રીતે પછી એ લોકો હિન્દુ છોકરીઓને ફસાવાનું ષડયંત્ર કરે છે, અને કઈ રીતે એક મિશનમાં ઉતરે છે, અને એ લોકો અલગ અલગ હિન્દુ છોકરીઓને ફસાવે છે, અને એ બધું જ અહીંયા બતાવવામાં આવ્યું છે. આનો જે એન્ડિંગ થયો ને આ સ્ટોરીનો, આ એન્ડિંગ થોડો ગળે નથી ઉતરતો. હિરોઈન જે રીતે કન્વન્સ થઈ ગઈ છેલ્લે કે ઓકે, મેં મારા પરિવાર સાથે, મારા પપ્પા સાથે જે કંઈ કર્યું, જેવું વર્તન કર્યું, એનાથી હું દુઃખી છું, એ મારી ભૂલ છે. હવે એ જે રીઝન બતાવવામાં આવ્યું છે ને, એ રીઝન ઓકે છે, કંઈ એટલું બધું પણ ખાસ રીઝન નથી કે આપણને એ હિરોઈનને એવું થઈ જાય કે ઓ, મેં મારા પપ્પાને સમજવામાં ભૂલ કરી. એના સિવાય ઘણા રીઝન આવી શકતા હતા. અને આ સ્ટોરીનો એન્ડ છે ને, કદાચ એની જગ્યાએ આવો બતાવ્યો હોત કે હિરોઈન છે એને ખબર પડી જાય કે ભાઈ હીરાનું જે મકસદ છે, અથવા તો જે મારા પ્રેમીનું જે મકસદ છે, એક મકસદ કયું અલગ છે, એનાથી એ શું સાબિત કરવા માગે છે, અને મને પામીને, મને પ્રેમ, મને લવ, મને મારી સાથે લગ્ન કરીને એ એનું મકસદ પૂરું કરે છે, એનું ઓપરેશન પૂરું કરવા માંગે છે. અથવા તો કંઈક એવું બતાવવાનું હતું કે હીરાની કંઈક કાર્યવાહી આપણને દેખાય, કંઈક પોતાનું જે કંઈક બતાવે, અને પછી હિરોઈન એને રંગે હાથું પકડે એમ કહેવાય ને, તો એ રીતની કંઈક સિચ્યુએશન કરી અને પછી હિરોઈનને પોતાની ભૂલ સમજાય તો એ વધારે કન્વિન્સિંગ લાગે. અહીંયા જે કારણ બતાવવામાં આવ્યું છે કન્વિન્સિંગ જરાય નથી લાગતું. આ એક ડાર્ક ટ્રુથવાળો મુદ્દો કહી શકાય, એક કાળું સત્ય આ મુદ્દો કહી શકાય, પણ આમાં જે ડાર્કનેસ જોઈએ ને, એ ડાર્કનેસ નથી આમાં. પૂર્ણ તરીકે છે એ ફિલ્મ ફીકી લગ રહી છે. મુખ્ય માનો કે આનો જે રિઝલ્ટ આવે કે ભાઈ અમુક પહેલાં જાતિના છોકરાઓ, પહેલાં ધર્મના છોકરાઓ છે, હિન્દુ છોકરીઓ સાથે લગ્ન કરે અને પછી ક્યાં હદ સુધીના એ લોકો અત્યાચાર કરે છે. આમાં જો કે બતાવ્યું છે એક પ્રેગ્નન્ટ લેડી છે એને બાંધીને રાખે છે, પણ એના કરતાં પણ એક લેવલ ઉપર, જે તમે કેરલા સ્ટોરી 2નું ટ્રેલર જોયું, એમાં એક સીન છે પેલો બીફ ખવડાવવાવાળો, બરોબર છે. અને કેરલા સ્ટોરીમાં પણ ઘણા એવા સીનો જોયા કે જે મંદિરથી હલબલાવી નાખે. તો એ જે હલબલાવી નાખેવાળા મોમેન્ટ છે ને, એ આ ફિલ્મમાં નથી એવું કહી શકાય. એટલે એવા 2-3 મોમેન્ટની જરૂર હતી કે જેનાથી આ જે કોઈ છોકરીઓ ફિલ્મ જોવે આપણી, તો એને એવું થાય કે ઓહ, આ લેવલ સુધીનું પેલું થઈ શકે છે. એટલે આપણે થોડુંક ધ્યાન રાખવું પડે, અને મેસેજ થોડોક ઊંડાણપૂર્વક, થોડોક ભારપૂર્વક આપવાની જરૂર હતી, જે અહીંયા ફીકું લાગે છે મને. એટલે આ રીતની આખી સ્ટોરી છે, પણ અહીંયા જે મેઇન આનો જે પાયો છે ને, એ થોડો નબળો લાગે છે. આનું જે ડાર્કનેસ છે, ડાર્કનેસ આમાં થોડી ફીકી લાગે છે. એટલે બીજી વસ્તુ તમને કહું તો એક્ટિંગ. ચાલો એક્ટિંગની વાત કરીએ. એક્ટિંગની વાત કરીએ તો બધા કલાકારોની એક્ટિંગ સારી છે. હિતુભાઈની જ્યારે એન્ટ્રી થાય છે ફિલ્મમાં, ત્યારે જ એનું નામ આવે છે. આ વસ્તુ સારી લાગી મને. એની લગભગ અડધી ફિલ્મે એન્ટ્રી થાય છે, અને જ્યારે એન્ટ્રી થાય છે ત્યારે જ ભાઈનું નામ આવે છે ઇન્ટ્રોમાં. એટલે એ વસ્તુ એક સારી લાગી. બીજી વસ્તુ તમને કહું તો હિતુભાઈની એક્ટિંગ ખૂબ સરસ છે. એક્ટિંગ જ્યારે એ હિતુભાઈની એન્ટ્રીથી લઈ અને પછી તો ક્લાઇમેક્સ સુધી આખું સંભાળી લે છે, પણ એ દરમિયાન હિતુભાઈ એક્ટિંગ ખૂબ સરસ કરી છે. બાકીના કલાકારોની એક્ટિંગ ઓકે છે. જાહ્નવીની એક્ટિંગ ખૂબ સરસ છે. જાહ્નવીની એક્ટિંગ એનો કારણ કે મુખ્ય રોલ જ એનો છે, સ્ટોરીના કરતા હરતા જે છે એ આખી સંભાળવાનું જેને છે આખી ફિલ્મ, તો એને તો ડેફિનેટલી એક્ટિંગ સારી જોઈએ જ. એટલે ડિરેક્ટર સાહેબે એક્ટિંગ સારી કઢાવી પણ છે એમની પાસેથી, અને જાહ્નવીભાઈને કરી પણ છે.
બાકી જે બીજા કલાકારો છે, સાઈડ કલાકારો, બધાનું કામ મને ઓકે લાગ્યું. મ્યુઝિક નથી જેવું જ છે, બીજીએમ પણ ઠીકઠાક જ છે. એક્શન સીન છે જે થોડા ફીકા લાગે છે, અને એમ પણ ગુજરાતી ફિલ્મો હોય એટલે એક્શન સીનો કંઈ એટલા બધા હજુ આપણે એટલા બધા ડેવલપ નથી થઈ ગયા કે આપણે ખૂબ સરસ કોરિયોગ્રાફ એક્શન કરી શકીએ. એટલે એક્શન સીન અહીંયા છે એ પણ ફીકા લાગે છે. તો ઇન શોર્ટ વાત એમ છે કે જે મુખ્ય મુદ્દો છે એમાં જે ડાર્કનેસ જોઈએ એ ડાર્કનેસ નથી, બરાબર. જે કાળું સત્ય જોઈએ એ કાળું સત્ય ફીકું લાગે છે તો કંઈ પણ ફીકું લાગે છે. સ્ટોરીનું જે એન્ડિંગ જે થયો ને એનાથી હું કન્વિન્સ નથી થયો. એટલે કોઈ કામગીરી કરતા હીરાને રંગે હાથે જો હિરોઈન પકડી લે અને પછી આનો એન્ડિંગ કર્યો હોત તો થોડુંક વધારે સારું લાગે. એટલે ગુજરાતી ફિલ્મ છે, એક મેસેજ આપે છે, મુદ્દો મેં તમને કીધો એ પ્રમાણેનો છે, અને મને તો ઓકે ફિલ્મ લાગી. તમારે જોયું હોય તો તમે તમારા નજીકના સિનેમાઘરમાં જોઈ શકો છો. બાકી હું તમને રેકમેન્ડ નહીં કરું કે તમે જોવો જ આ ફિલ્મ, ફરજિયાત જોવો. મને ઠીકઠાક લાગી આ ફિલ્મ. ધન્યવાદ.